વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં અમરેલીમાં ભારે વરસાદથી ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે, તો બોટાદ, જૂનાગઢ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે ઠંડક પણ પ્રસરી જવા પામી છે. તો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. છેલ્લા 4-5 દિવસ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, જો કે લોકો ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીને લીધે પરેશાન થઈ ગયા હતા. ત્યારે આજે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક થતા શહેરીજનોને પણ રાહત મળી છે. તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આજે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરાઈ છે. દેવભૂમિ દ્વારકામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકાથી આ સમાચાર. દેવભૂમિ દ્વારકામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. જામખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. નવી ફોર્ટ, ભાડથર, લાલુકા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. તો મુશળધાર વરસાદથી ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. સ્થાનિક નદી નાળાઓ વરસાદી પાણીથી બે કાંઠે વહી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકાથી આ સમાચાર. દ્વારકા જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. જામખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. નવી ફોર્ટ, ભાડથર, લાલુકા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. તો મુશળધાર વરસાદથી ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક નદી નાળાઓ પણ વરસાદી પાણીના કારણે બે કાંઠે વહેતા જોવા મળ્યા. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. તો જામખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી મહેર જોવા મળી રહી છે. તો ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા છે અને બે કાંઠે વહેતા જોવા મળી રહ્યા છે. તો દેવભૂમિ દ્વારકામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. જામખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. નવી ફોર્ટ, ભાડથર, લાલુકા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. વડોદરામાં ઢોર પકડવા ગયેલી પાલિકા પર હુમલો કરવામાં આવ્યો છે. વડોદરાથી આ સમાચાર. તો વડોદરામાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરાયો છે. ગોલ્ડન ચોકડી નજીક ઢોર પકડવા માટે આ ટીમ ગઈ હતી અને હુમલો કરવામાં આવ્યો છે. તો 4 થી 5 પશુ માલિકોએ ભેગા મળીને હુમલો કર્યો છે. તો પથ્થર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. વડોદરાથી આ ઘટના સામે આવી છે. વડોદરામાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો વડોદરાથી આ સમાચાર. ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. ગોલ્ડન ચોકડી નજીક ઢોર પકડવા માટે આ ટીમ પહોંચી હતી, જ્યાં હુમલો કરવામાં આવ્યો છે. તો 4 થી 5 પશુ માલિકો દ્વારા ભેગા મળીને હુમલો કરવામાં આવ્યો છે. તો પથ્થર વડે જીવલેણ હુમલો કરાયો છે. ત્યારે આ હુમલામાં જે ઇજાગ્રસ્ત થયા છે તે તમામ ઇજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે હરણી પોલીસને પણ જાણ કરી દેવામાં આવી છે. તો પશુ માલિકો સામે સખત કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. વડોદરાથી આ સમાચાર. ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. 4 થી 5 પશુ માલિકોએ ભેગા મળીને કર્મચારીઓ પર હુમલો કર્યો. અમે ગાય પકડવા અમે રૂટ ફરીને પછી ગોલ્ડન આવ્યા. ગોલ્ડન કને અંદર અમારી હદમાં જે ગાય દેખાઈ, તો ગાય પકડી. 4 ગાય હતી ટોટલ. એની અંદર અમે એક વાછેડી ને એક ગાય પકડી. તો ગાય પકડીને અમે આગળ લઈને ઉભા રહેલા. ચેકપોસ્ટ કરીને હરની ત્યાં આગળ અમે ઉભા રહેલા. એની અંદર એ 4-5 ભરવાડો આવ્યા
પહેલા એક આવ્યો, પછી ને એ કે છે ગાય અહીં ઉભી રહેવા દો, તો અમે થોડી આગળ લઈ લીધી, કારણ કે રોડ પર હતી એટલે રોડને નડતર રૂપ ના થાય એ રીતના અમે સાઈડમાં દબાઈને ઉભેલા. એની અંદર બીજા ભરવાડો આવ્યા પાછળથી, ને એની અંદર એક ચોટલી વાળો ભરવાડો હતો, એ ડાંગ ને લઈને આવેલો, ને પછી ને ગજામાં એ દાઢી વાળો હતો ને ચોટલી હતી. પછી ને બીજો જે છે ને એ ડાંગ લઈને ઉભો રહ્યો ગાય કરીને, ને ગજામાં ચપ્પુ કાઢીને રસ્તો કાપવા ગયો. એની અંદર અમે રસ્તો એને ના પાડીને હટાવ્યો ને પછી પાછળથી ફરીને સીધો ડાંગ મારવાનું ચાલુ કરી દીધી. એની અંદર અમારા સાહેબ ને ડાંગ મારી, ને બીજા એક મને ડાંગ મારીને જે પેલા અમારા ડ્રાઈવર હતા ને એને માથામાં પથ્થર માર્યો છૂટો દૂરથી. અત્યારે હરની પોલીસ સ્ટેશન આવ્યા છે. આમાં તો જે માર્યું છે ને જે કર્યું છે એના માટે ન્યાય મળવો જોઈએ. વડોદરામાંથી હાથી દાંતની તસ્કરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વડોદરાથી આ સમાચાર. વડોદરામાં હાથી દાંતની તસ્કરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તો એસઓજીએ હાથી દાંતની તસ્કરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. તો વડોદરામાં હાથી દાંતની તસ્કરીનું રેકેટ ચાલી રહ્યું હતું. એસઓજીએ યાકુતપુરામાંથી 2 ને ઝડપી પાડ્યા છે. તો આરોપીઓ પાસેથી 2 હાથી દાંત પણ મળી આવ્યા છે. વડોદરાથી આ સમાચાર. રિક્ષામાં હાથી દાંત વેચવા માટે આરોપીઓ ફરી રહ્યા હતા, ત્યારે એસઓજીએ આ બંને આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપી ઇરફાન શેખ આઝાદ પઠાણની ધરપકડ કરવામાં આવી છે. તો હાથી દાંત વિદેશથી મંગાવ્યા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. તો ઇન્ટરનેશનલ રેકેટની દિશામાં પોલીસની તપાસ. ઊંચા નાણાં કમાવા માટે આરોપી ફરી રહ્યા હતા, ત્યારે એસઓજીએ આ બંને આરોપીને ઝડપી પાડ્યા છે. વન વિભાગ સાથે મળી પોલીસની કાર્યવાહી. ત્યારે કાર્યવાહીના ભાગરૂપે 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. એસઓજી પોલીસ તરફથી કેટલીક ચોક્કસ માહિતીના આધારે કે કેટલાક ઇસમો હાથી દાંત જે એક અમૂલ્ય વસ્તુ છે અને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત એક ક્રિમિનલ ઓફેન્સ છે. તો એના બાબતે એક બાતમીના આધારે વડોદરા શહેર એસઓજીએ 2 ઇસમોને એક રિક્ષા સાથે અટકાયત કર્યા છે હાલ, અને તેમની પાસેથી 2 હાથીદાંત એટલે હાથીદાંતની એક પેર વ્હાઇટ આઇવરી કલરના એ મળી આવ્યા છે, જેની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ અમૂલ્ય છે. એક ક્રિમિનલ ઓફેન્સ છે, ઇટ ઇઝ શિડ્યુઅલ ઓફેન્સ અંડર વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1976. તો આ બાબતે અમે ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓને પણ જાણ કરી છે અને તેઓને પણ સાથે રાખીને આગળની જે કાર્યવાહી છે એ કરવામાં આવનાર છે. તો બનાસકાંઠાના પાઠાવાડમાં માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. તો બનાસકાંઠાથી આ સમાચાર. પાંથાવાડા માર્કેટ યાર્ડમાં ચૂંટણી યોજાઈ. તો ફરીવાર પાંથાવાડા માર્કેટ યાર્ડના ચેરમેન રિપીટ કરવામાં આવ્યા છે. ચેરમેન તરીકે રેઝાભાઈ પટેલની બિનહરીફ વરણી થઈ છે. તો 2.5 વર્ષની ટર્મ પૂરી થતા આજે આ ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ફરીવાર પાંથાવાડા માર્કેટ યાર્ડના ચેરમેન રિપીટ થયા છે. તો બનાસકાંઠાથી આ સમાચાર. બનાસકાંઠાના પાંથાવાડા માર્કેટ યાર્ડમાં ચૂંટણી યોજાઈ હતી. અરવલ્લીમાંથી ડુપ્લિકેટ વાઘ બકરી ચાના પાઉચ ઝડપાયા છે. અરવલ્લીથી આ સમાચાર. અરવલ્લીમાં ડુપ્લિકેટ વાઘ બકરી ચાના પાઉચ ઝડપાયા છે. તો ભિલોડાની 2 અલગ અલગ કરિયાણાની દુકાનની આ ઘટના સામે આવી છે, જેમાં વાઘ બકરી કંપનીને જાણ થતા ટીમ ભિલોડા પહોંચી હતી. તો વાઘ બકરી ચાના નકલી પાઉચ ઝડપાયા છે. પોલીસે 128 જેટલા ડુપ્લિકેટ ચાના પાઉચ જપ્ત કર્યા છે. તો ભિલોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અરવલ્લીથી આ સમાચાર. ડુપ્લિકેટ વાઘ બકરી ચાના પાઉચ ઝડપાયા છે. ત્યારે ભિલોડાની 2 અલગ અલગ કરિયાણાની દુકાનની આ ઘટના સામે આવી છે, જેને લઈને કાર્યવાહી કરાઈ છે. તો વાઘ બકરી કંપનીને પણ જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ ટીમ ભિલોડા ખાતે પહોંચી હતી. ત્યારે પોલીસે 128 જેટલા ડુપ્લિકેટ ચાના પાઉચ જપ્ત કર્યા છે.
સાબરકાંઠા તાલીમ કેન્દ્રમાં માર્ગદર્શન કેમ્પ યોજાયો. સાબરકાંઠાથી આ સમાચાર. સાબરકાંઠામાં તાલીમ કેન્દ્રમાં માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. ત્યારે હિંમતનગરના જિલ્લા પોલીસ કચેરીમાં આ કેમ્પ યોજાયો હતો. તો વ્યાજખોરોના ત્રાસથી પ્રજાને મુક્ત કરવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ વડાના અધ્યક્ષસ્થાને માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. તો તમામ બેંકના લોન વિભાગના અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. તો સ્થાનિક લોકોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત પણ કરી હતી. તો ગાંધીનગર એસઓજીએ ગાંજાનો વેપાર કરતી એક મહિલાને ઝડપી પાડી છે. ગાંધીનગરથી આ સમાચાર. ગાંધીનગર એસઓજીએ ગાંજાનો વ્યવસાય કરતી મહિલાને ઝડપી પાડી છે. તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે. ફ્લેટની અંદર ગાંજો વેચતી મહિલાને એસઓપીએ ઝડપી પાડી છે. અલુવા ગામમાં રહેતી મહિલા ગાંજા સાથે એસઓજીના હાથે ઝડપાઈ છે. ચકુબેન ઠાકોર નામની મહિલા ગાંજાનો વેપાર કરતી હતી. ત્યારે પોલીસે રેડ કરી 3000ની કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો છે. તો આ સાથે જ મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર એસઓજીએ ગાંજાનો વ્યવસાય કરતી મહિલાને ઝડપી પાડી છે. તો ફ્લેટની અંદર આ મહિલા ગાંજો વેચતી હતી, જ્યાંથી એસઓજીએ તેને ઝડપી પાડી છે. તો અલુવા ગામમાં રહેતી મહિલા ગાંજા સાથે ઝડપાઈ છે. રાજકોટમાં રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા રેલી યોજાઈ. રાજકોટથી આ સમાચાર. રાજકોટમાં રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા રેલી યોજાઈ હતી. ત્યારે જિલ્લા પંચાયતથી મનપા કચેરી સુધી આ રેલી યોજાઈ હતી. તો રેસ્ટોરન્ટ, હોટેલ, કાફે, પાર્ટી પ્લોટને સીલ કરી દેવાતા આ રેલી યોજવામાં આવી હતી. તો બીયુ પરમિશન અને ફાયર એનઓસીને લઈને કાર્યવાહી જે કરાઈ રહી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમુક રેસ્ટોરન્ટ અને હોટેલો ખુલ્લી જોવા મળી રહી છે. ત્યારે વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા વિરોધના ભાગરૂપે આ રેલી યોજાઈ હતી. તો જિલ્લા પંચાયતથી મનપા કચેરી સુધી આ રેલી યોજાઈ હતી. રેસ્ટોરન્ટ, હોટેલ, કાફે અને પાર્ટી પ્લોટને જે સીલ મારવાની કાર્યવાહી કરાઈ રહી છે તેના વિરોધમાં આ રેલી કાઢવામાં આવી. ધાંગધ્રા તાલુકાની શાળાને તાળાબંધી કરવામાં આવી છે. ધાંગધ્રાથી આ સમાચાર. ધાંગધ્રામાં શાળાને તાળાબંધી કરવામાં આવી છે. તો રાજચરાદી ગામે પ્રાથમિક શાળાને તાળા લાગ્યા. ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરી દેવામાં આવી છે. તો ધાંગધ્રાથી આ સમાચાર મળી રહ્યા છે. શાળાના આચાર્ય દ્વારા મનમાની કરાતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. તો વાલી સાથે ગેરવર્તન કરતા હોવાની પણ રાવ ઉઠી રહી છે. ત્યારે વાલીઓ દ્વારા શાળાની તાળાબંધી કરવામાં આવી. ગ્રામજનો દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરવામાં આવી છે. તો છોટાઉદેપુરમાં રેલવે પર રીલ બનાવતા યુવાનો નજરે પડ્યા છે. છોટાઉદેપુરથી આ સમાચાર. રેલવે બ્રિજ ઉપર રીલ બનાવતા યુવાનો નજરે પડ્યા. ત્યારે રેલવે બ્રિજ પરના ટ્રેક ઉપર યુવાનો રીલ બનાવી રહ્યા છે. તો જો થોડી ચૂક થાય તો સીધા કેનાલના ધસમસતા પાણીમાં તેઓ ડૂબી જાય. રીલ નહીં, જીવન કિંમતી છે. યુવકોને સમજવાની આ જરૂર છે. ત્યારે રેલવે બ્રિજ પરના ટ્રેક ઉપર યુવાનો રીલ બનાવી રહ્યા છે. ત્યારે જીવના જોખમે આ રીલ બનાવવામાં આવી રહી છે. છોટાઉદેપુરથી આ સમાચાર. રેલવે બ્રિજ પર રીલ બનાવતા યુવાનો નજરે ચડ્યા છે.
તાપી વલસાડમાં બંધ ફ્લેટમાં આગની ઘટના સામે આવી છે. વાપીથી આ સમાચાર. વલસાડમાં બંધ ફ્લેટમાં આગની ઘટના સામે આવી છે. ગુંજન વિસ્તારમાં આવેલ વસંત વિહાર એપાર્ટમેન્ટની આ ઘટના છે. તો આગ લાગવાના કારણ હજુ પણ જાણી શકાયા નથી. તો વાપીની ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. તો વાપીથી આ સમાચાર. બંધ ફ્લેટમાં આગ લાગવાની ઘટના ઘટી છે. ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી છે. તો આગ લાગવાની આ ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એપાર્ટમેન્ટના ત્રીજા માળે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ઘટનાના સમાચાર વહેતા થતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આગ કયા કારણસર લાગી તે કારણ હજુ પણ અકબંધ છે. તો વાપીની ફાયર ટીમને પણ જાણ કરવામાં આવી હતી. ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને કાબુ પર લીધું. સુરતમાં નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતથી આ સમાચાર. નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના સામે આવી. ત્યારે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો હતો. ત્યારે પીપોદરા ગામ નજીક કોલસો ભરેલ ડમ્પર પલટી મારી ગયું હતું અને અકસ્માતની ઘટના ઘટી હતી. ત્યારે ડમ્પર પલટી મારી જતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. તો વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા હતા. 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સુરતથી આ સમાચાર. નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના સામે આવી છે. અમરેલીના ધારી તંત્ર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમરેલીથી આ સમાચાર. ધારીના તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરાયું છે. ચલાલાના ખાંભા રોડ ધારી રોડ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. અમરેલી રોડ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો ધારી મામલતદાર પાલિકા ટીમ પીજીવીસીએલ ટીમ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરાઈ છે. તો પોલીસ ટીમની ઉપસ્થિતિમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી. અમરેલીથી આ સમાચાર. ધારીના તંત્ર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. અમદાવાદમાં આંગળીયા કર્મી લૂંટાવ હોવાની એક ઘટના સામે આવી છે. એલિસબ્રિજ વિસ્તારમાં 65 લાખની લૂંટનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. તો બાઇક પર આવેલ શખ્સોએ એરગનથી ફાયરિંગ કરીને આ લૂંટને અંજામ આપ્યો હતો. જમાલપુર એપીએમસી માર્કેટમાંથી કર્મચારી રૂપિયા લઈને આવતા સમયે आंख में मरचानी भूखी नाखीने आ लूंट चलाववामां आवी हती। जमालपुर से आ रहे थे, सीटी रोड की तरफ जा रहे थे। ये लोगों ने एक्टिवा में इंटरसेप्ट किया और एयर गन की प्रीफा किसी एयर गन में एयर गन की उसको जो है घायल करके उससे पैसे लिए। कौन से अंगड़ी कर्मचारी थे? ये आर कांतिलाल अंगड़िया का नाम है। बाकी तपास जारी है। सर लूटारो कैसे लूट सकते? बैग छीन के भागे हैं। बोलो एयर गन का अभी पता चला है, जैसे मैंने आपको बताया एयर गन फायर भी किया है और एक फायरिंग का इंफॉर्मेशन था। जिनके ऊपर हमला हुआ है वो कहाँ पे दाखिल है, क्या उनकी हालत है? एसपीसी हॉस्पिटल में और अभी ठीक है, सारवार जारी है। રાજકોટમાંથી અગ્નિકાંડનો મામલો સામે આવ્યો હતો ત્યારે આ મામલે પરિવારજનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પરિવારજનોએ આવેદનપત્ર આપ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે રાજકીય નેતાની જો આમાં સંડોવણી હોય તો ગુનો દાખલ કરો તેમજ 2 દિવસમાં સરકાર ન્યાયાધીશની કમિટી બનાવે તેવી પણ માંગ કરાઈ છે અને આઈએએસ આઈપીએસ સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। तो राजकोट अग्निकांड मामले परिवारजनोए सीएम साथे मुलाकात करी।
ગુજરાત હાઈકોર્ટે વડોદરા હણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુમોટો પિટિશન લીધી હતી. પીડિત પરિવારના એડવોકેટ હિતેશ ગુપ્તાનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં ફરજ પર બેદરકારી બદલ વિનોદ રાવ અને એચ.એસ. પટેલ સામે પગલાં લેવા હાઈકોર્ટે આદેશ કર્યો છે અને બંને અધિકારીઓએ ફરજ પર બેદરકારી દાખવી હોવાનું હાઈકોર્ટનું તારણ છે. ત્યારે હાઈકોર્ટના આદેશથી પીડિત પરિવારને આશા જાગી છે. વિનોદ રાવે કરેલા ભ્રષ્ટાચારે નિર્દોષોનો ભોગ લીધો છે. સરકાર હવે વિનોદ રાવને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરાય. આગામી દિવસોમાં એફઆઈઆર થાય તે માટે કોર્ટમાં જવાશે. વડોદરામાં ગૌમાંસનો મોટો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. નવાયાર્ડ પાસે એસઓજીએ દરોડો પાડ્યો હતો. ત્યારે દરોડા દરમિયાન ઘરમાંથી 200 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે ઘણા સમયથી ઘરમાં જ ગૌમાંસ વેચાતું હતું. આરોપી ઇરફાન કુરેશી, ફારૂક કુરેશીની ધરપકડ કરવામાં આવી છે. બોરસદના ઇસમ પાસેથી ગૌમાંસ લાવ્યાનો ખુલાસો થયો હતો. સ્માર્ટ સિટી વડોદરાના એકતાનગરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. કોલેરાનો પ્રકોપ છતાં મહાનગરપાલિકા સત્તાધીશો મૂર્છિત અવસ્થામાં જોવા મળ્યા છે. એકતાનગરમાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે. એકતાનગરના નાગરિકો ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ હજી સુધી નિરાકરણ નથી આવ્યું. એકતાનગરમાં ઝાડા ઉલટી, કોલેરાના કેસ સામે આવ્યા છે. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સાબર ડેરી દ્વારા ડિસેમ્બર 2023 સુધીનો 258 કરોડથી વધુની રકમનો દૂધ વધારો જાહેર કર્યો છે. આવતીકાલે તારીખ 11 જુલાઈથી પ્રત્યેક પશુપાલકને મળી રહે તે માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સાબર ડેરીમાં ચેરમેન સહિત વાઇસ ચેરમેનની ચૂંટણી સમય મર્યાદામાં ન યોજાતા આખરે પૂર્વ ચેરમેન સહિત સમગ્ર ડિરેક્ટરો દ્વારા જાહેર કરાયો છે. પશુપાલકને ખેતી સિઝનમાં મદદરૂપ થવા માટે વધારેની રકમનો દૂધ વધારો જાહેર કરવામાં આવ્યો છે. સાબર ડેરીનું ગયા વર્ષનું ટર્નઓવર 8,900 કરોડ રેકોર્ડ બ્રેક થયેલું છે. આજ સુધીનું હાઈએસ્ટ ટર્નઓવર થયેલું છે. તેમજ બીજી એક વાત કરું તો આપણે સાબર ડેરીમાં 52 લાખ લીટર પ્રતિદિન હાઈએસ્ટ દૂધ પણ આ વખતે પ્રાપ્ત થયેલું છે ગયા વર્ષની અંદર. અને જે બાકી જે આપનો પ્રશ્ન છે કે બાકી રહેલા જે રકમ એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એ 3 મહિના તેમજ આખા વર્ષની જે ડિફર રિટેન મની છે એ પણ ટૂંક સમયની અંદર ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી જો પૂર્ણ થઈ જાય તો તરત જ જનરલ સભા બોલાવી અને એને મંજૂર કરી અને જેટલું શક્ય બને એટલું જલ્દીથી ખેડૂત પશુપાલકોને ચૂકવી. મહેસાણામાં વિસનગરની કમાણા ચોકડીના સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં એક ઘટના ઘટી હતી. એક જીમના માલિકે દાદાગીરીનો કિસ્સો સર્જ્યો હતો. આ ઘટનાનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો હતો. કાર પાર્કિંગના મુદ્દે જીમના માલિક જતીન પટેલે દાદાગીરી કરી હતી. જતીન પટેલે એક દુકાનદાર ભાવુસિંહ ઠાકોર પર હુમલો કર્યો હતો. જીમ માલિક દુકાનમાં ઘૂસીને દુકાનદારને ઢોરમાર માર્યો હતો. આ હુમલા બાદ બંને ઇસમોએ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી. વલસાડના ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં અપાતું પીવાનું પાણી ગંદુ અને ડોહળું આવતા અહીંના રહીશોમાં રોષ ફેલાયો છે, જે પીવા કે વાપરવા લાયક પણ નહીં હોવાનું અહીંના રહીશે જણાવ્યું છે. આ ઉપરાંત આવા પાણીથી રહીશોના સ્વાસ્થ્ય પર ખતરો ઉભો થાય તેમ છે. હાલ જ્યારે વરસાદી વાતાવરણ છે ત્યારે આવા ગંદા પાણીથી રોગચાળો વધુ વકરી શકે તેમ હોવાથી રહીશો ચિંતિત બન્યા છે. અહીં કેટલાક સમયથી પાણી એટલું ગંદુ આવે છે કે છોકરાઓ બી બીમાર પડે છે, સ્કિન એલર્જી થાય છે, વાસણ બી નથી ધોઈ શકતા કે નથી કપડાં ધોઈ શકાય. તો અમને કઈનો ઉપાય. ઉમરગામમાં બહુ જ પાણીની સમસ્યા છે. બિલકુલ પાણી નથી વ્યવસ્થિત આવતું, રેગ્યુલર પાણી નથી આવતું. પાણી છોડે છે તો એનામાં એટલો બધો ઢોળ કાદવ આવે છે ને એટલું ગંદુ પાણી આવે છે, તેનામાંથી માછલી બહાર નીકળતી છે ને એવું પાણી આપણે કેવી રીતે પીએ? ઉમરગામના જનતાને કેટલી પાણીની તકલીફ પડે. અમારો તો એ વિસ્તાર એવો છે કે અહીંયા બોરિંગ પણ થાય નહીં, ખાજણ એરિયો છે, બોરિંગ પણ થાય નહીં. અમે જે પણ છે નગરપાલિકાના પાણી પર જ અમે નિર્ભર છે.
એનામાં આખો દિવસ પાણી એટલું ઓછું ટાઈમ માટે આપે કે અમારું કોઈ કામ નહીં થાય. સાબરકાંઠાના વિજયનગરના ચિઠોડા ઇટવાડી રોડ વચ્ચે ટ્રક પલટી હતી, ત્યારે ટ્રક પલટતા ટ્રક ચાલકને ગંભીર ઇજા થઈ હતી. ઈટો ભરેલી ટ્રકની બ્રેક ફેલ થતા ટ્રક ખાડામાં ખાબકી હતી. રોડની બાજુમાં ઈટોનો ઢગલો ખડકાયો હતો, જ્યારે સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડ, કમળો, ઝાડા ઉલટી, વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે દરરોજની 2,500 જેટલી ઓપીડી અહીં નોંધાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં ગયા મહિનામાં કમળાના કુલ 186 કેસ સામે આવ્યા હતા, જ્યારે ચાલુ સપ્તાહમાં કમળાના 47 નવા કેસ સામે આવ્યા છે. તેમજ ઝાડા ઉલટીના ગયા મહિને 400 થી વધારે અને ચાલુ મહિને 97 નવા કેસ નોંધાયા છે. ટાઇફોઇડના ગયા મહિને 22 અને ચાલુ મહિને 7 કેસ નોંધાયા છે, જ્યારે વાયરલ ઇન્ફેક્શનના ગયા મહિને 650 થી વધુ અને ચાલુ મહિને 58 કેસ નોંધાયા છે. જો કે કોલેરાના સિવિલ હોસ્પિટલમાં એક પણ કેસ નોંધાયા નથી. હાલ સિવિલમાં મચ્છરજન્ય કેસ ઓછા નોંધાઈ રહ્યા છે. આજે આગળની સિઝન અને આ સિઝનની મિક્સ ટાઈમમાં કમળાના કેસીસ જોવા મળી રહ્યા છે, ડાયરિયા, વોમિટિંગ કે જે ઉનાળા વખતે જોવા મળતા હતા, અને અત્યારે જેમ આપ વાત કરી કે ટાઇફોઇડના કેસીસ પણ આપણને અમદાવાદમાં જોવા મળે છે. ગયા મહિનાની વાત કરીશ તો અંદાજિત 186 એટલે કે 180 થી વધારે લોકોએ કમળાની સારવાર લીધી, અને અત્યાર સુધીના આ 9 દિવસમાં 47 લોકોએ એની સારવાર લીધી. એ જ રીતે જોવા જઈશું તો ડાયરિયા, વોમિટિંગના કેસીસ જોઈએ તો લગભગ 400ની વધારે ગયા મહિને સારવાર લીધી, અને આ મહિનાની વાત કરીશ તો 97 જેવા દર્દીઓ અત્યાર સુધી સારવાર લીધી. એ જ રીતે વાયરલ ફીવર ગયા મહિનામાં 650 થી વધારે કેસ હતા, અને અત્યાર સુધી 58 છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને એના કેસીસમાં હજુ એ દેખાયા નથી. ઇન્ચોર 2-4 એકલ દોકલ કેસ જોવા મળે છે. અને જો ટાઇફોઇડની વાત કરીશ તો ગયા મહિને 22 દર્દીઓએ સારવાર લીધેલી, અને અત્યાર સુધીના 9 દિવસમાં 5 વ્યક્તિએ એની સારવાર લીધી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક 3 દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે, ત્યારે મુકુલ વાસનિક બનાસકાંઠા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લા કારોબારીમાં ભાગ લેશે. અમદાવાદ આવેલા મુકુલ વાસનિકનું નિવેદન સામે આવ્યું છે. મુકુલ વાસનિકે નિવેદન આપતા જણાવ્યું કે સંગઠનને ગુજરાતમાં કેવી રીતે તૈયાર કરવાનું છે એ સંદેશ રાહુલજીએ આપી દીધો છે. રાહુલજીને ભરોસો આપ્યો છે કે એમની ઉમ્મીદ પૂર્ણ કરવા કામ થશે. તેમજ 3 દિવસ જિલ્લા કારોબારીમાં જઈને સંગઠન અંગે ચર્ચા પણ કરીશું. તો 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કામ કરવામાં આવશે. ગુજરાતમાં બનેલી ઘટનાઓમાં લોકોને ન્યાય મળ્યો નથી. हमने राहुल गांधी जी को भरोसा दिलाया है कि जो उम्मीद वो कांग्रेस के साथियों के जरिए गुजरात में रखते हैं उसको पूरा करने की दिशा में समर्पित भाव से सभी स्तर पर काम होगा. आज, कल और परसों 3 दिन का मेरा स्वयं का यहां पर दौरा है. અષાઢી બીજને ધ્યાને રાખી ખેતીના શ્રી ગણેશ કરતા ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે. સાબરકાંઠાના વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના પંથકમાં વરસાદ નહીવત રહેતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે. કપાસ, મગફળી જેવા વિવિધ પાકોને પાણી ન મળી રહેતા સુકાઈ જવાની આરે છે. ખેડૂતોનું માનવું છે કે 20 જૂન સુધીમાં વરસાદ થવો જોઈએ, જો કે 20 જૂન બાદ પણ 20 દિવસ કરતા વધુનો સમય વીત્યો છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.